ઓકે બેટા, આજે આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક જોવાના છીએ, કેપેસિટરમાં શ્રેણી અને સમાંતર જોડાણ. ઓકે, ખૂબ જ સરસ મજાનો સુપર ક્લાસિક ટોપિક છે. જલ્દી ફટાફટ જોઈન થઈ જાઓ, પછી આપણે સ્ટાર્ટ કરીએ. 2-5 મિનિટ વેઇટ કરીએ. ઓકે બેટા, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ઓકે ઓકે, ચાલો. વેલકમ. ઓકે બેટા, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કેપેસિટરનું સમાંતર અને શ્રેણી જોડાણ, જેને આપણે કહીએ છીએ કોમ્બિનેશન ઓફ કેપેસિટર. શું કહીએ છીએ બેટા? કોમ્બિનેશન ઓફ કેપેસિટર. વેલકમ ટુ ઓલ ઓફ યુ બેટા. વેલકમ. કોમ્બિનેશન ઓફ કેપેસિટર. કોમ્બિનેશન ઓફ કેપેસિટર, બરાબર. ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ કેપેસિટરનું જોડાણ. કેપેસિટરનું જોડાણ. ઇઝ ઇટ ક્લિયર બેટા? ખૂબ જ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ જબરજસ્ત ટોપિક છે. ખાલી તમે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફોર્મ્યુલા ગોખી નાખશો તો એમસીક્યુમાં મજા નહીં આવે. આની પાછળનો કન્સેપ્ટ સમજજો કે શ્રેણીમાં કયા કયા ફંડા યુઝ થાય છે ને સમાંતરમાં કયા કયા ફંડા યુઝ થાય છે, તો બહુ મજા આવશે. ઓકે બેટા, કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ શું કહે બેટા? કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ એવું કે બેટા, જો સમજ કર પડોગે તો કભી પ્રોબ્લેમ નહીં આएगी. ઓકે, જો તમે સમજીને ભણશો બેટા તો ક્યારે પણ પ્રોબ્લેમ નહીં આવે. જો તમે યાદ કરીને પડશો એટલે કે ગોખીને પડશો, યાદ કરો. એક્ઝામ ટાઈમે યાદ કરી લો, બસ પછી ભૂલાઈ જશે. ઓકે, તો બેટા એને આપણે અંધી પડાઈ, અંધાધૂન પડાઈ. બસ એક્ઝામ આવે ત્યારે વાંચવાનું, પછી ભૂલી ગયા. અને જો બેટા રટકે એટલે ગોખીને યાદ રાખશો और रटोगे तो बेटा शामत आ जाएगी. शामत मीन्स टेंशन में આવી જશો લાસ્ટ ટાઈમ પર. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, એજ્યુકેશન ઓલવેઝ વિથ અ બિગ સ્માઇલ, વિથ અ કોન્સેપ્ચ્યુઅલ લઈશું બેટા તો બહુ મજા આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? ઓકે ચાલ, ડન સર ડન. ચાલ જો આપણે જોઈએ કેપેસિટરનું જોડાણ. તો બેટા એમાં હું પહેલા વાત કરવા જઈ રહ્યો છું કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરનું કયું જોડાણ બેટા? કેપેસિટરનું શ્રેણી જોડાણ. ધ્યાનથી સમજજે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમને આવડતું પણ હશે, ન આવડતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી ને, આવડતું હોય તો કંઈક નવું શીખવા મળશે. જો અહીંયા ધારો કે આપણી પાસે, હું અત્યારે 3 કેપેસિટરનો કન્સેપ્ટ લઉં છું. આ 3 કેપેસિટર છે. આ આપણી પાસે 3 કેપેસિટર છે. આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે, આનું કેપેસિટન્સ C3 છે. બરાબર, તું જોઈ શકે છે કે આને આપણે શ્રેણીમાં જોડેલા છે, બેટરી સાથે કનેક્ટ કરેલું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટરીનો પોટેન્શિયલ લઈ લે બેટા V. બેટરીનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લીધું આપણે? V. એટલે કે આ પ્લસ ટર્મિનલ અને આ માઇનસ ટર્મિનલ. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાય તો બોલ યસ સર. બોલ, બેટરીમાંથી શું નીકળે બેટા? સર બેટરીમાંથી તો કરંટ નીકળે, પણ સર કેપેસિટરમાં તો કરંટ આવતું જ નથી. કેપેસિટરનું ફોર્મ્યુલા છે Q ઇઝ ઇક્વલ ટુ CV. અરે બેટા કરંટ શું છે? તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ Q/T છે કે નહીં? એટલે કરંટની સાથે સાથે વિદ્યુતભારનું વહન એ જ તો કરંટ છે ને બેટા. તો સમજ કે અહીંયાથી આપણું વિદ્યુતભારનું વહન થયું, અહીંયાથી આપણું વિદ્યુતભારનું વહન થયું. કેટલું વિદ્યુતભારનું વહન થયું? સમજ Q. તો આ વિદ્યુતભાર બેટા Q લાઈનમાં બધામાંથી પસાર થશે. આ વિદ્યુતભાર લાઈનમાં બધામાંથી પસાર થશે. તો પોઈન્ટ નંબર 1 શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર Q
સમાન હશે. વિદ્યુતભાર ક્યુ સમાન, એટલે કે બધા કેપેસિટરમાંથી વિદ્યુતભાર કેટલો હશે બેટા? ક્યુ. એટલે આની પર પણ ક્યુ, આની પર પણ ક્યુ, આની પર પણ ક્યુ. અરે સમજાયું તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? સમજાયું તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ચાલજો નેક્સ્ટ વન. શું બદલાશે? વિદ્યુત સ્થિતિમાન બદલાશે. તો આનું વિદ્યુત સ્થિતિમાન V1 હશે, આનું વિદ્યુત સ્થિતિમાન V2 હશે, આનું વિદ્યુત સ્થિતિમાન V3 હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ આ ધ્યાનમાં રાખજે. જ્યારે કેપેસિટરને બેટા તમે શ્રેણીમાં જોડો છો તો શ્રેણીમાં કોણ સમાન રહેશે બેટા? ક્યુ સમાન રહે છે. કોણ બદલાશે? તો શ્રેણી જોડાણમાં, શ્રેણી જોડાણમાં બોલ V એટલે કે વિદ્યુત સ્થિતિમાન અલગ હશે. વિદ્યુત સ્થિતિમાન અલગ હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? બોલ બેટરીનો કુલ પોટેન્શિયલ V અહીંયા ડિવાઈડ થઈ ગયો V1 V2 V3. તો સમજ હવે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. અરે સમજ પડી બેટા? બોલ V ઇઝ ઇક્વલ ટુ Q બાય C થાય. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. તો V1, તો V1 એટલે Q1 અપોન C1. બટ Q1 તો Q જ છે, એટલે તું આમ લખી શકે V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C1. અરે સમજાયું તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? પ્લસ V2 એટલે Q અપોન C2 પ્લસ Q અપોન C3. અરે સમજાયું બેટા? ઇઝ ઇટ ક્લિયર? Q ને કોમન કાઢી નાખ. બોલ V, Q કોમન, 1 અપોન C1, 1 અપોન C2, 1 upon C3. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાયું કે? બોલ આ Q ને છેદમાં આવવા દે. Q ને છેદમાં આવવા દે એટલે V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3. બોલ આ બેટરીમાંથી કેટલો વિદ્યુત ભાર નીકળો બેટા? Q. તો આ ટોટલ કેપેસિટન્સ, આને કહેવાય આનું ટોટલ કેપેસિટન્સ V બાય Q. V બાય Q ને લખાય 1 upon CP. P એટલે સોરી 1 upon CS. S એટલે સિરીઝ કોમ્બિનેશન બેટા. ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ બેટા કેટલું મળ્યું? 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. જલ્દી ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સુપર જબરજસ્ત ક્લાસિક કન્સેપ્ટ. એસ એટલે સિરીઝ બેટા, કે આ V અપોન Q સમતુલ્ય સિરીઝમાં શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળે બેટા? આટલો મળે. બરાબર? હવે સમજજો, જો n કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે એટલે કે કેવી રીતના? C1, C2, C3, C4, C5, C3 up to son n. તો શું થાય? તો બેટા સમજ 1 upon CS is equal to 1 upon CS is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus 1 upon C5 plus dash 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 1 upon Cn. આવું ફોર્મ્યુલા બને. અરે સમજાયું તો બોલ મારા બેટા યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સમજાયું તો વિથ અ કોન્ફિડન્સ, વિથ અ સ્માઇલ બોલજો યસ સર. સમજ પડી એમ. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન. ઓકે, સુપર જબરજસ્ત ક્લાસિક. હવે સમજ, આ C1 C2 C3 એ અલગ અલગ કેપેસિટન્સ છે. C1 C2 C3 એ અલગ અલગ કેપેસિટન્સ છે બેટા. જો C1 બરાબર C2 બરાબર C3 બરાબર ડેશ 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 Cn બરાબર C, એટલે કે બધાનો મેં કેપેસિટન્સ ધારી લીધો. આનો પણ C, આનો પણ C, આનો પણ C, એટલે કે C1 C2 C3 C4 C5 અપ ટુ સોન Cn બધાની જગ્યા પર C મૂકો તો બોલ શું થાય? 1 upon CS is equal to 1 upon C, 1 upon C, 1 upon C. કેટલી વખત બેટા? n વખત. બોલ તો હું આમ લખી શકું, માટે 1 upon Cn બરાબર n upon C. અરે n વખત છે ને બેટા, છેદ સરખો હોય તો અંશનો સરવાળો. અંશમાં એક કેટલી વાર આવે છે? n વખત આવે છે, તો n by C લખી શકો. તો આ તો 1 upon CS મળ્યો બેટા. આપણે તો CS જોઈએ,
તો CS કેટલો મળે બેટા? C/n. બેટા જબરજસ્ત સુપર ક્લાસિક એક નંબરનું ફોર્મ્યુલા છે આ, ધ્યાનમાં રાખજે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય તો બોલ યસ સર મારા બેટા. ધીસ વન ઇઝ ધ સિરીઝ કોમ્બિનેશન. આ આપણું શ્રેણી જોડાણ છે કેપેસિટરનું. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, જલ્દી ફાસ્ટ બેટા. ઓકે, બોલ શ્રેણી જોડાણની કન્ડિશન શું? કન્ડિશન નંબર 1, શ્રેણી જોડાણમાં બધા કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હશે. શ્રેણી જોડાણમાં શું બદલાશે? તો શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે બેટા. વેરી મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર. કેવી રીતના આપણે આ પ્રૂફ કર્યું તે સમજ પડી? શ્રેણી જોડાણમાં CS ઇઝ ઇક્વલ ટુ C/n. સર આ કહેવા શું માંગે છે? મને એક્ઝામ્પલ આપીને સમજાવશો? સમજાવું તને જો એક્ઝામ્પલ આપીને. ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્રીનશોટ લઈ લે ચાલાનો જલ્દી ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લે જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા લઈ લીધો સ્ક્રીનશોટ? 1 2 3 ચાલ ફાસ્ટ જવા દઉં. જો જબરજસ્ત સમજાવો, સમજજે અહીંયા. ફોકસ્ડ હિયર બેટા. ફીલ ધ ફિઝિક્સ. ફિઝિક્સ એ ફીલ કરવાનો સબ્જેક્ટ છે, ગોખવાનો સબ્જેક્ટ નથી. સમજ અહીંયા. જો એક એક્ઝામ્પલ લઉં. ધારો કે મને 3 કેપેસિટર આપેલા છે, સિરીઝમાં મૂકેલા છે. 3 કેપેસિટર સિરીઝમાં મૂકેલા છે. આ બેટરી છે. ઇઝ ઇટ ક્લિયર? અને આ બધાનું કેપેસિટન્સ આપેલું છે 3 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે. ઓકે, જો જનરલી આપણે પ્રોસેસ શું કે ભાઈ 3 સમાંતરમાં હોય, સોરી 3 શ્રેણીમાં હોય તો આપણે આ સૂત્ર ઉપયોગ કરીએ સમતુલ્ય શોધવા માટે કે 1/CS બરાબર 1/C1 એટલે 1/3 વત્તા 1/3 વત્તા 1/3. બોલ છેદ સરખા. છેદ સરખા એટલે અંશનો સરવાળો એટલે 3/3. બોલ શું આન્સર આવ્યો? 1. સ્ટુડન્ટ મિસ્ટેક ક્યાં કરે તે સમજો. 1/CS નો આન્સર લખીને આવશે. આપણે 1/CS નથી જોઈતો, આપણે CS જોઈએ છે. બોલ CS બરાબર 1 નો વ્યસ્ત 1 જ થાય એટલે વાંધો નથી. આપણો આન્સર આવશે 1 માઇક્રોફેરાડે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પણ આ ફોર્મ્યુલા યુઝ કરને તને જો MCQ પૂછાય તો કેવી રીતના સર? CS ઇઝ ઇક્વલ ટુ C એટલે 3 કેપેસિટર સરખા છે એટલે કેપેસિટન્સનું કેપેસિટન્સ કેટલું છે બેટા? 3. તો 3 છેદમાં નંબર ઓફ કેપેસિટર કેટલા છે? તો 1 2 ને 3. 3/3 તો 1 તારો આન્સર આવી ગયો. અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર બેટા. જલ્દી ફાસ્ટ. સમજમાં આવ્યું તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. તો આ ધ્યાનમાં રાખજે બેટા. વેરી મોસ્ટ આઈએમપી. સુપર જબરજસ્ત એક નંબર. ઓકે ચાલજો બીજા થોડા એક્ઝામ્પલ આના રિલેટેડ કરી નાખીએ એટલે તમને તકલીફ ન પડવી જોઈએ મતલબમાં. પણ આ સૂત્ર ક્યારે યુઝ થાય બેટા? જો સમાન કેપેસિટર હોય તો જ. જો સમાન નથી તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. ચાલજો કરીએ આપણે. કરીએ. ઓકે સર વેરી ગુડ એક્સેલેન્ટ. ચાલજો જો ઓકે સર. જો બીજો એક્ઝામ્પલ. ધારો કે આ એક કેપેસિટર 2 માઇક્રોફેરાડે, આ બીજું કેપેસિટર 6 માઇક્રોફેરાડે અને આની સાથે એક બેટરી કનેક્ટ કરી છે બેટા. બરાબર? તમને ખાલી ચાલ બેટરી આને કનેક્ટ કરી છે 6 વોલ્ટની. ઓકે, જો 2 કન્સેપ્ટ પૂછેલા છે આમાં તમને. પહેલું એવું પૂછેલું છે, પહેલો સવાલ કે C ઇક્વિવેલન્સ ફાઇન્ડ કરો એટલે સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરો. ઇઝ ઇટ ક્લિયર? અને બીજું એવું પૂછેલું છે બેટા કે 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પર ખાલી જગ્યા વિદ્યુત ભાર ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાન હશે. ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાન હશે. આ 2 કન્સેપ્ટ તમને પૂછેલા છે. તો પહેલા તો મગજ આપણું ચાલવું જોઈએ બેટા કે સિરીઝ કોમ્બિનેશન છે. સિરીઝ કોમ્બિનેશનમાં વિદ્યુત ભાર તો સમાન જ હશે આની પર ને આની પર. કોણ બદલાય? વિદ્યુત સ્થિતિમાન. આની પર V1 અને આની પર V2. ધેટ્સ ઇટ. અરે સમજાય છે બેટા? ઇઝ ઇટ ક્લિયર? તો પહેલા C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લે. બોલ C ઇક્વિવેલન્ટ સિરીઝ કોમ્બિનેશનમાં શું થાય? તો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. C1 કેટલું છે બેટા? 2. C2 કેટલું છે બેટા? 6.
લસા કાઢતા આવડે? હા સર આવડે ને. લસા કાઢતા કેટલો આવે? 6. બોલ અહીંયા કેટલા ઘટે? 3. તો ઉપર 3 વત્તા 1, 4/6, 2/3. ઉતાવળ નહીં કરતા. આ વેલ્યુ મળી તમને 1/C ઇક્વિવેલન્ટની. આની ઊંધી કરો. સી ઇક્વિવેલન્ટ કેટલો આવશે બેટા? 3/2 માઇક્રોફેરાડે. અરે સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, કોઈ પ્રોબ્લેમ? હવે સમજ કે આમાંથી કેટલો વિદ્યુત ભાર નીકળ્યો. બોલ વિદ્યુત ભારનું ફોર્મ્યુલા છે Q ઇઝ ઇક્વલ ટુ CV. પણ અહીંયા C બેટા આખું ઇક્વિવેલન્ટનું CV લખવાનું. એટલે અહીંયા આવશે C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. C ઇક્વિવેલન્ટ કેટલું છે બેટા? 3/2. તો અહીંયા આવશે 3/2 અને V તને આપેલું છે. કેટલું આપેલું છે? 6. એટલે અહીંયા આવશે 6. બોલ 2 તાળી 6, 3 તાળી 9. એટલે અહીંયા આવશે 9 માઇક્રોકુલમ. ઇઝ ઇટ ક્લિયર? બોલ તો આ Q તને મળી ગયો 9. તો આ Q 9 નીકળો એટલે Q અહીંયા પણ Q ની વેલ્યુ 9 હશે અને અહીંયા પણ Q ની વેલ્યુ 9 હશે. ઇઝ ઇટ ક્લિયર? તને શું શોધવાનું કીધું છે? 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પર ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાન હશે. બોલ V1 કીધું છે. તો હવે V1 બરાબર Q ઇન્ટુ આની પરનું વિદ્યુત સ્થિતિમાન સોરી Q ઇઝ ઇક્વલ ટુ C1 V1. કારણ કે Q તો બંનેમાં સેમ હશે. C1 કેટલો છે બેટા? C1 2 માઇક્રોફેરાડે. V1 સર શોધવાનો છે V1. ઓકે સર V1 શોધવાનો છે. બોલ Q તારી પાસે છે આઈરો 9 માટે 9 ઇઝ ઇક્વલ ટુ બેટા 2 ઇન્ટુ V1 માટે V1 ઇઝ ઇક્વલ ટુ 4.5 વોલ્ટ. અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? શોર્ટ ટ્રીક પણ છે, બતાવું જો તને શોર્ટ ટ્રીક જબરજસ્ત. આ સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ બેટા, જલ્દી કમેન્ટ કરો સમજમાં આવ્યું હોય તો. ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે ડન. ઓકે બોલ આપણો C ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો બેટા? 3/2 માઇક્રોફેરાડે. 3/2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો આવ્યો બેટા? 4.5. ઓકે ચાલ જો બીજી મેથડ બતાવો. બીજી મેથડ બતાવો. સમજ અહીંયા ધ્યાનથી. જ્યારે 2 કેપેસિટર બેટા આપેલા હોય અને C ઇક્વિવેલન્સ શોધવાનું હોય તેનું ફોર્મ્યુલા છે બેટા. કયું ફોર્મ્યુલા? big 1 upon n+1. શું? big 1 upon n+1. ક્યારે યુઝ કરવાનું? 2 કેપેસિટર સિરીઝમાં હોય ત્યારે. 2 કેપેસિટર સિરીઝમાં હોય ત્યારે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ big 1 એટલે તો આ બંનેમાંથી મોટો કોણ છે બેટા? આ બંનેમાંથી મોટો કોણ છે? તો સર 6 છે. તો મૂકી દે અહીંયા 6 છેદમાં n નો મીનિંગ શું થાય? આના કરતા કેટલા ગણો છે? આના કરતા કેટલા ગણો છે? તો બોલ 2 ગુણ્યા 3 6 થાય તો 3 ગણો છે. તો અહીંયા આવશે 3 વત્તા 1 એટલે 6/4. જો તારો આન્સર આવી ગયો 3/2 માઇક્રોફેરાડે. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. સમજાય તો બોલ યસ સર. સમજાય તો બોલ યસ સર બેટા. જબરજસ્ત ટેકનિક હતી આ. બરાબર. પછી ધારો કે તારે V વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો સમજ Q ઇઝ ઇક્વલ ટુ CV. તો અહીંયા શ્રેણી જોડાણમાં કોણ અચળ છે બેટા? Q બંનેમાં સેમ છે તો C અને V વચ્ચેનું રિલેશન જોઈએ છે. તો C ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ V. C અને V એકબીજાના કેવા પ્રમાણમાં થશે બેટા? વ્યસ્ત પ્રમાણમાં. તો તારે V1 શોધવું છે તો શું કરવાનું? સમજ V1 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી સમજજે, V1 ઇઝ ઇક્વલ ટુ C2 upon C1 plus C2 into net potential V. Most IMP formula બેટા. very most IMP formula. Is it clear? ચાલજો C2 આ C1 છે ને આ C2 છે. C2 ની વેલ્યુ કેટલી છે બેટા? 6. તો જો હું મૂકી દઉં અહીંયા 6 છેદમાં C1 plus C2 બંનેનો સરવાળો 2 + 6 એટલે 8 ઇન્ટુ V. બોલ વિદ્યુત સ્થિતિમાન બેટરીનું કેટલું છે? 6 એટલે 36/8. બોલ 36/8 કરે એટલે 8 ચોક 32 એટલે તારો આન્સર આવી જશે 4.5 વોલ્ટ. તો તારો આન્સર આ પણ આવી ગયો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ તને V2 પૂછેલું હતું
તો આ ફોર્મ્યુલામાં અહીંયા શું આવતે બેટા? જો V2 પૂછેલું હતે તો V2 ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ V. આ બંને ફોર્મ્યુલા બેટા મોસ્ટ આઈએમપી નોટ કરીને લખી લેજે MCQ માટે. જબરજસ્ત સુપર ક્લાસિક 1 નંબર ફોર્મ્યુલા છે. અરે સમજમાં આવે તો બોલ યસ સર બેટા. જો કેપેસિટરનું શ્રેણી જોડાણ ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. જલ્દી બેટા ફાસ્ટ. ડન. કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો અહીંયા સુધી. ધીસ વન ઇઝ સિરીઝ કોમ્બિનેશન. બરાબર, સિરીઝ કોમ્બિનેશનમાં બેટા ધ્યાન રાખજો, શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર Q સમાન હશે અને શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન બધા કેપેસિટરનું અલગ અલગ હશે. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન. કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર, ચાલો ડન 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 ડન. આગળ વધીએ બેટા. હવે બેટા આપણે જોવા જઈ રહ્યા છીએ બેટા લલ્લુ પંજુ જેવા એક્ઝામ્પલ ન પૂછાય હ, પણ આવા કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો આપણે ડિફિકલ્ટ એક્ઝામ્પલ કરી શકીએ એમ. બાકી આ તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આવું ન પૂછાય એક્ઝામમાં. ઓકે ચાલો નેક્સ્ટ બેટા આપણે જોવા જઈએ છીએ હવે કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું સમાંતર જોડાણ. કેવું જોડાણ બેટા? કેપેસિટરનું સમાંતર જોડાણ. ચાલ જોજે અહીંયા બેટા, સુપર જબરજસ્ત 1 નંબર સમાંતર જોડાણ કેપેસિટરનું. આપણે 3 કેપેસિટરની ચર્ચા કરીએ પહેલા, પછી એન લઈ લેશું. ઓકે ચાલ જો, ધારો કે આ 3 કેપેસિટર, 1 આ 2 અને આ 3. ઓકે, 3 કેપેસિટર બેટા સમાંતરમાં છે. ઇઝ ઇટ ક્લિયર? એની સાથે એક બેટરી કનેક્ટ કરેલી છે. ઓકે, બેટરીનું પોટેન્શિયલ V છે. ચાલો સોરી હા બેટા, 1 મિનિટ. ચાલો બોલ, બેટરીમાંથી કોણ નીકળે? સર કરંટ નીકળે, પણ અહીંયા વિદ્યુતભારની ચર્ચા કરીએ છીએ તો આપણે એવું ને ધારીએ કે ધારો કે વિદ્યુતભાર નીકળો. બોલ અહીંયાથી વિદ્યુતભાર નીકળો. આનું કેપેસિટન્સ C1, આનું કેપેસિટન્સ C2, આનું કેપેસિટન્સ C3 છે. બોલ વિદ્યુતભાર પાસે 3 રસ્તા, એક આમ જશે, એક આમ જશે, એક આમ જશે. બરાબર, આને બેટા જંકશન કહેવાય. બરાબર, રેલવેનું જંકશન આવે ને, રેલવે પ્લેટફોર્મ પર આપણે ઊભા હોય તો 2 ફાંટા પડતા હશે. ભાઈ સુરત ઊભા છો તો સુરતથી એક ફાંટો નવસારી બોમ્બે બાજુ જતો હશે, એક ફાંટો ધુલિયા બાજુ જતો હશે. ઇઝ ઇટ ક્લિયર? તો સેમ થિંગ બેટા, Q આ ગયો Q1, આ ગયો Q2, આ ગયો Q3. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પણ બધા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન સેમ રહેશે. તો કયા પોઈન્ટ યાદ રાખવાના? તો પહેલું, સમાંતર શ્રેણીમાં બધા જ કેપેસિટરના, બધા કી પોઈન્ટ છે બેટા, બધા જ કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. વેરી મોસ્ટ આઈએમપી બેટા. બોલ શું બદલાશે? વિદ્યુત ભાર નું મૂલ્ય જુદું જુદું હશે. બોલ ઇઝ ઇટ ક્લિયર? બધાનું વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હશે બેટા? જુદું જુદું. જે પણ જુદું જુદું હોય એને ઉચકી લો. બોલો જુદું જુદું હોય એને ઉચકી લઈએ તો ટોટલ વિદ્યુત ભાર આપણી પાસે છે Q. બોલ કેટલો બાયફર્ગેટ થયો? Q1 પ્લસ Q2 પ્લસ Q3. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આપણે ખ્યાલ તો છે જ, Q ઇઝ ઇક્વલ ટુ CV. બોલ આમાં બધાનું શું સમાન હશે બેટા? વિદ્યુત સ્થિતિમાન. એટલે કે આનું વિદ્યુત સ્થિતિમાન પણ V, આનું વિદ્યુત સ્થિતિમાન પણ V, આનું વિદ્યુત સ્થિતિમાન પણ V. તો બોલ આના માટે હું શું લખી શકું? Q ઇઝ ઇક્વલ ટુ, બોલ 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 શું લખાય આને? આને લખાય C1V, C2V, C3V. ઇઝ ઇટ ક્લિયર? ધીસ વન ઇઝ Q. બોલ VV કોમન ને બહાર કાઢી મૂકો. Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. બોલ Q બાય V ને શું લખીએ આપણે? તો Q બાય V ને આપણે લખી શકીએ C ઇક્વિવેલન્સ, પણ આ પેરેલલ છે એટલે એને CP લખાય. CP ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3.
વેરી મોસ્ટ આઈએમપી આ તમે લોકોએ ગોખેલું હોય કે ભાઈ સમાંતરમાં હોય તો કેપેસિટરનો સરવાળો થાય. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજાયું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, ડન 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 ડન. ચાલો ડન. ચાલો જો સમજ, જો એન કેપેસિટર હોય, કેટલા કેપેસિટર હોય બેટા? એન કેપેસિટર. બોલ એન કેપેસિટર હોય તો આપણે શું લખી શકીએ? માટે સીપી બરાબર C1 વત્તા C2 વત્તા C3 વત્તા ડેશ 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 Cn આવી રીતના લખાય. અને જો બેટા જો C1 બરાબર C2 બરાબર C3 બરાબર C એટલે કે બધા જ સમતુલ્ય કેપેસિટન્સ C લઈએ આપણે, તો CP બરાબર C વત્તા C કેટલી વખત બેટા? N વખત. તો બોલ CP બરાબર શું લખાય? NC લખાય. વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ બેટા ધ્યાનમાં રાખજે. સુપર ક્લાસિક જબરજસ્ત એક નંબરનું ફોર્મ્યુલા છે, આ ધ્યાનમાં રાખજે. ઓકે. જો ઘણી બધી વાર બેટા કન્સેપ્ટમાંથી MCQ પૂછાઈ ગયેલો છે. બોલ આપણે શ્રેણી જોડાણ જોયેલું, તો શ્રેણી જોડાણમાં શું મળેલું? C/N. સમાંતરમાં શું મળે છે બેટા? NC. તો આપણે એવું કીધું છે CP ના છેદમાં CS બંનેનો ગુણોત્તર શોધો. તો જો NC છેદમાં C/N માટે CP ના છેદમાં CS ઇઝ ઇક્વલ ટુ N સ્ક્વેર. આ ટાઈપનો MCQ પૂછાય તો આપણે આવડવો જોઈએ. સુપર ક્લાસિક એક નંબર. અરે સમજાયું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? જલ્દી ફાસ્ટ બેટા. ઓકે ડન. તો બેટા આ આપણું હતું કયું જોડાણ બેટા? સમાંતર જોડાણ. ઓકે, સમાંતર જોડાણમાં આ કન્સેપ્ટ ક્લિયર રાખજો. CP બરાબર NC થાય, બંનેનો ગુણોત્તર કરો તો N સ્ક્વેર થાય. અને બીજું આમાં શું પૂછી શકે બેટા? તો આની પર કેટલો વિદ્યુત ભાર હોય, આની પર કેટલો વિદ્યુત ભાર હોય, આની પર કેટલો વિદ્યુત ભાર હોય, ગમે તે પૂછી શકે. ઇઝ ઇટ ક્લિયર? એ ચર્ચા આપણે કરીએ છીએ. ચાલ જલ્દી ફર્સ્ટ ઓફ ઓલ આટલું સ્ક્રીનશોટ લઈ લે એટલે આગળ વધીએ આપણે જલ્દી. ફાસ્ટ. ઓકે સર, ચાલો ડન. ઓકે સર, વધીએ આગળ. ઓકે સર, ચાલ જો એકાદ એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. પછી આપણે મિક્સ શ્રેણીને સમાંતર મિક્સ એક્ઝામ્પલ લઈશું. ઓકે, કેવી રીતના સોલ્વ થાય એ પણ આપણે શીખીશું. ચાલ જો સમાંતરમાં આપણે એક એક્ઝામ્પલ આવો પૂછેલો છે. જો ઓકે, આ છે 2 માઇક્રોફેરાડે, આ છે 6 માઇક્રોફેરાડે. ઇઝ ઇટ ક્લિયર? બોલ સમતુલ્ય કેપેસિટન્સ શોધો. શું કરવાનું સર? આવડે 2 વત્તા 6 8. 2 વત્તા 6 8 માઇક્રોફેરાડે. અરે આવડે કે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ચાલ જો એક ટફ લઈએ આપણે. હા સર લો ને ટફ એક. ચાલો જો એવો સવાલ પૂછેલો છે બેટા. સવાલ એવો છે બેટા કે બે કેપેસિટરને જ્યારે સમાંતર જોડવામાં આવે, બે કેપેસિટરને જ્યારે સમાંતર જોડવામાં આવે, ટફ એટલે ઇઝી છે, એટલો બધો ટફ નથી બેટા. બે કેપેસિટરને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમનો સમતુલ્ય કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે છે અને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ ઓકે ત્યારે બેટા આપેલું છે આપણે 1.2 માઇક્રોફેરાડે. તો આપણે એવું કીધું છે
કે એ C1 અને C2 ખાલી જગ્યા હશે, તો એ બે કેપેસિટરના મૂલ્ય ખાલી જગ્યા હશે. સુપર, સારો ક્વેશ્ચન છે બેટા, લોજિકલ ક્વેશ્ચન છે. જો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આરામથી કરી શકશો. ચાલ 2 મિનિટ આપી તને, જલ્દી ફાસ્ટ. 2 મિનિટ તને આપી, જલ્દી ફાસ્ટ. 2 મિનિટ તારી. ચાલ જલ્દી બેટા, 2 મિનિટ તને આપી છે, જલ્દી ફટાફટ સોલ્વ કર. શું આવે છે મને કે. ઓકે, હા સર કહું 2 મિનિટ ઊભા તો રહો તમે. ઓકે સર, ડન. જલ્દી બેટા ફાસ્ટ. આન્સર આવે તો મને જલ્દી કમેન્ટ બોક્સમાં લખજે, હા સર આવી ગયો મારો. ઓકે ચાલ 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 ચાલ, જો બહુ ઇઝી છે. શું કીધું છે બેટા? બે કેપેસિટર છે એને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય કેપેસિટર એટલે સીપી ની વેલ્યુ બેટા તને આપેલી છે 5 માઇક્રોફેરાડે પેરેલલ કોમ્બિનેશનમાં, અને શ્રેણીમાં જોડવામાં આવે એટલે કે સીએસ ની વેલ્યુ આપેલી છે 1.2 માઇક્રોફેરાડે. તો આપણે એમ કીધું છે કે C1 અને C2 શોધો. અરે તો બંનેને આપણે સમાંતરમાં જોડીએ તો સરવાળો થાય કે નહીં બેટા? એટલે કે આનો મિનિંગ શું થાય કે સમાંતરમાં જોડો તો C1 વત્તા C2 બરાબર 5 માઇક્રોફેરાડે. તથા બોલ, શ્રેણીમાં જોડીએ તો શું થાય? તો શ્રેણીમાં 2C1 C2 અપોન C1 પ્લસ C2. સર આવું થાય કે આવું ન થાય? સર 2 ક્યાંથી આવ્યા? ખાલી C1 C2 જ આવે. C1 C2 અપોન C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ આ આપેલું છે 1 માઇક્રોફેરાડે. અરે બેટા આવું જ થાય ને, જો ને. 1 અપોન CP ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. લઈ લે લસા. 1 અપોન CP C2 પ્લસ C1 અપોન C1 C2. ઊંધું કરી નાખ, આપણે તો CP જોઈએ ને. CP ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન C1 પ્લસ C2. એટલે પેરેલલ સિરીઝ કોમ્બિનેશનમાં આપણે આ કન્સેપ્ટ બને. તો C1 C2 અપોન C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ CS. તો CS ની વેલ્યુ 1.2 આપેલી છે. અરે સમજાય તો બોલ બેટા. યસ સર. ઓકે બોલ, C1 પ્લસ C2 ની વેલ્યુ છે 5. મૂકી દે અહીંયા 5. માટે C1 C2 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 1.2. 5 ને સામેની બાજુ જવા દે. માટે C1 C2 1.2 ઇન્ટુ 5, 12 ગુણ્યા 5 60, એટલે 6 આવી જશે. 6 માઇક્રોફેરાડે. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ચાલ જલ્દી ફટાફટ સમીકરણ 1 અને 2 પરથી સાબિત કર શું આન્સર આવે તે. જલ્દી ફાસ્ટ. સમીકરણ 1 અને 2 નું સોલ્યુશન આપ અને શું આન્સર આવે તે કે. ઓકે ચાલો, એકે આન્સર પણ આપી દીધો. C1 ઇઝ ઇક્વલ ટુ 2 અને C2 ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, એટલે કે 2 અને 3 આન્સર આવશે તમારો. 2 અને 3 આન્સર આવશે. વેરી ગુડ જય પટેલ. અરે સમજાય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. એટલે સમજાય તો બોલ યસ સર. ઓકે ડન. ઓકે સર ડન 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 ડન. ચાલ થોડો હજુ એક સ્ટેપ આપણે આગળ વધીએ બેટા. ચાલ ચાલ જો આગળ વધીએ. જબરજસ્ત સુપર એક્ઝામ્પલ લઈએ. ચાલ જો સ્ટાર્ટ કરી દેજે સોલ્વ કરવાનું બેટા. એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. જો સરસ મજાનો કોન્સેપ્ટ છે બેટા, ધ્યાનથી સમજજો તો આરામથી તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બધા કેપેસિટર જ છે બેટા. હા સર આરામથી જ કરીએ છીએ અમે, આરામથી. નો ટેન્શન સર, નો ટેન્શન. ઓકે ચાલો, આ બધા કેપેસિટર આપણે આપેલા છે આવી રીતના આમ. ઓકે, આ છે બી અને આ છે એ. ઓકે ચાલ, આ છે બેટા 40 માઇક્રોફેરાડે, 60 માઇક્રોફેરાડે, 10 માઇક્રોફેરાડે, 10 માઇક્રોફેરાડે, આ 60 માઇક્રોફેરાડે,
અને આ પણ 60 માઇક્રોફેરાડે. આપણે એવું કીધું છે બેટા એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ચાલ જલ્દી ફાસ્ટ. એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. जल्दी फास्ट, यू कैन डू इट बेटा, आप कर सकते हो. जल्दी बेटा. 2 મિનિટ આપકે लिए. 2 મિનિટ તમારા માટે, પછી હું તો કરાવવાનો જ છું તમને. जल्दी बेटा, કર્યું કે નહીં? કમેન્ટ જલ્દી ફાસ્ટ. ઓકે સર, ચાલો 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 ચાલો. જુઓ અહીંયા, બોલ. એક વસ્તુ તને દેખાય છે કે આ સીડી છે પણ કન્ટિન્યુ છે, એટલે કે આ 3 સામા છે બેટા, શ્રેણીમાં છે. સામા છે? શ્રેણીમાં. તો સમજ. બોલ, આ પોઈન્ટ એ, આ તારો 40 માઇક્રોફેરાડે. બોલ, તો આ 3 શ્રેણીમાં છે. શ્રેણીમાં શું થાય સર? સર શ્રેણીમાં ને સમાન હોય ને તો તમે કીધેલું કે CS બરાબર C/N. C એટલે કે 60 60 60, એટલે અહીંયા છે 60. કેટલા છે? 1 2 ને 3 એટલે કે 3. સર મારો આન્સર આવ્યો 20 માઇક્રોફેરાડે. એટલે કે આ 3 ને હું ઇક્વિવેલન્સ નામ આપી દઉં C'. તો બોલ, આ 3 નો બેટા આન્સર મારો આવ્યો 20 માઇક્રોફેરાડે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો આ અહીંયાથી આ લાઈન નીચે જાય છે. ઓકે ડિયર, નીચે જાય છે. બરાબર. બોલ, આ બે સામા છે તો આ બે સમાંતરમાં છે. બોલ, સમાંતરમાં આ બંનેનું શું થાય? તો સમાંતરમાં સરવાળો. તો જો આયરું બેટા, આ સમાંતરમાં તારો સરવાળો 10 ને 10 20 માઇક્રોફેરાડે. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? આ એ, આ બી. બોલ, હવે તું જો ચેક કર તો આ 20 અને આ 20 સામા છે? સમાંતરમાં છે. તો ફરી પાછું ચેક કર. આ પોઈન્ટ એ, આ તો 40 છે જ, આ 40 માઇક્રોફેરાડે. બરાબર. આ બંને સામા છે સમાંતરમાં, તો સમાંતરમાં સરવાળો 20 ને 20 40. તો અહીંયા આવશે બેટા 20 ને 20 40, 40 માઇક્રોફેરાડે. આ પોઈન્ટ બી. બરાબર. હવે આ 40 અને આ 40 શેમાં છે? શ્રેણીમાં. તો બોલ, સમતુલ્ય શ્રેણીમાં શું થાય? તો સર શ્રેણીમાં big 1 upon n+1. big 1 કેટલો છે બેટા? 40 છેદમાં n પ્લસ કેટલા ગણો છે? તો 1 ગણો છે. 40 એકા 40, 1 વત્તા 1, 40 છેદમાં 2, 20 માઇક્રોફેરાડે. બેટા આન્સર આવ્યો હોય તો ગુડ વન, વેરી ગુડ, એક્સેલન્ટ, જબરજસ્ત. અરે આન્સર આવ્યો, ઘણા બધાનો આન્સર આવી ગયો. થેન્ક યુ ભાર્ગવ, મૈત્રી, ઈશાન, ઉમંગ. ઓકે, ગુડ 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 ગુડ, એક્સેલન્ટ, જબરજસ્ત, 1 નંબર. ચાલો બોલો, સમજ પડી બેટા? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. જો બેટા એને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે જો આની સાથે 100 વોલ્ટની બેટરી જોઈન કરવામાં આવે, આની સાથે 100 વોલ્ટની બેટરી જોઈન કરવામાં આવે તો કેટલો વિદ્યુત ભાર મળે? અરે બેટા આની સાથે કર કે આ સમતુલ્ય કર, થવાનું તો બધું એક જ ને. તો Q = C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. C ઇક્વિવેલન્ટ કેટલું મળ્યું બેટા? 20 માઇક્રોફેરાડે ઇન્ટુ વોલ્ટેજ કેટલો છે બેટા? 10 છે. તો અહીંયા આવશે 10. બોલ, આને શું લખાય? 20 × 10⁻6 ઇન્ટુ 100. બોલ, ઇઝ ઇક્વલ ટુ 20 × 10⁻4. બરાબર. 20 × 10⁻4 બેટા. ઇઝ ઇટ ક્લિયર? એટલે તું આને આમ પણ લખી શકે કે 2 × 10⁻3 એટલે કે 2 મિલીકુલમ્બ. આ તારો આન્સર આવશે. અરે સમજમાં આવે છે બેટા? 2 મિલીકુલમ્બ.
ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. ઓકે ઓકે ઓકે, ચાલો. તો આઈ હોપ બેટા આજે તમને સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશનમાં સમજ પડી હશે. આવતીકાલે આપણે ડિફરન્ટ ફોર્મના જબરજસ્ત એક નંબર એક્ઝામ્પલ આપણે આવતીકાલે ડિસ્કશન કરીશું. ઇઝ ઇટ ક્લિયર? આવતીકાલે આપણે એક્ઝામ્પલ સિરીઝ અને પેરેલલ, તમારી પાસે જેટલા પણ રેફરન્સ બુક હોય, જે પણ રેફરન્સ બુક હોય એમાં તમે જાતે બેટા ટ્રાય કરજો. ઇઝ ઇટ ક્લિયર? તો ચાલો મળીએ આપણે. થેન્ક યુ સો મચ. મળીએ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ ઓલ ઓફ યુ. મળીએ. લેક્ચર ગમ્યો હોય તો લાઇક ને થંબોલ ઉપર ક્લિક કરી દેજો. ઓકે, થેન્ક યુ.